બિઝનેસ સ્ટાર્ટ કરવાની પહેલાં અને બિઝનેસ સ્ટાર્ટ કરતી વખતે તમને શું ફિયર હોય છે? બધાના માઇન્ડમાં એ વસ્તુ હશે કે હું નિષ્ફળ ગઈ તો, મને ફેલિયર ફેસ કરવું પડ્યું તો, બિઝનેસમાં મને સક્સેસ નહીં મળી તો. ઘણા બધા લોકો વિચારતા હોય છે. બટ સૌથી મોટો ફેલિયર શું હોય છે ખબર છે? તમે પ્રયત્ન જ નથી કરતા. તમે એ નવી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનો, નવી વસ્તુને આજમાવવાનો કે નવી વસ્તુઓમાં પોતાની જાતને ઢળવાનો એ પ્રયત્ન જ નથી કરતા. અને એટલે જ આપણે દરેક વસ્તુઓમાં સ્ટાર્ટ કરતાં પહેલાં જ એ ફિયરને લઈ લઈએ છીએ, એ નેગેટિવિટીને લઈ લઈએ છીએ કે આપણે સફળ ના થયા તો શું કરીશું. મને પણ કંઈક એવું જ હતું અને મેં પણ એ જ ડાઉટ સાથે બિઝનેસને સ્ટાર્ટ કર્યો હતો. બટ જેમ જેમ હું બિઝનેસમાં આવતી ગઈ, બિઝનેસનું શીખતી ગઈ, ત્યાર પછી મને આ ફિયર મારો ધીરે ધીરે ઓછો થતો ગયો. અને અત્યારે હું મારી જાતને બહુ જ કોન્ફિડન્ટ અને સેલ્ફ અવેર છું કે મને બિઝનેસમાં કેટલું નોલેજ છે, મારે કેટલું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને એનાથી મને સક્સેસ કેટલી મળશે. મને બધી જ ઇન્ફોર્મેશનની ખબર પડી ત્યાર પછી મારો ફિયર ગયો છે. આપણે બધા જ ડર પહેલાં જ લાવી લઈએ છીએ. ખબર છે એ ડર પહેલાં હોય છે કે પૈસા જતા રહેશે તો, પણ આપણે એ સક્સેસની વેઇટ નથી કરતા કે જ્યારે પૈસા તમને એ જ સક્સેસ અને સ્ટ્રગલ કરીને મળશે તો તમે કેટલા ખુશ થશો, રાઈટ? અને એઝ અ વુમેન તમારે એ વસ્તુ ઇન્ડિપેન્ડન્ટલી વિચારવી જોઈએ કે ઇન કેસ તમને આગળ કરિયર બ્રેક થયું, કોઈ રિસ્પોન્સિબિલિટીના લીધે તમે જોબ ન કરી શક્યા, તો તમે તમારું ફ્યુચર, તમારા ફેમિલીનું અને કિડ્સનું આ બધું કેવી રીતે હેન્ડલ કરી શકશો. આપણે ઓલવેઝ ડિપેન્ડન્ટ હોઈએ એ જરૂરી નથી અને ઓલવેઝ આપણે ફેલ જ થઈએ એ પણ જરૂરી નથી. પોતાની માટે સ્ટેપ લો. દરેક ઇન્ફોર્મેશન લેતા પહેલાં 100 વાર વિચારો, બટ એક સ્ટેપ લો. ત્યારે જઈને તમને ઇન્ફોર્મેશન મળશે, ત્યારે જઈને તમે શ્યોર થશો, રાઈટ?